દીપા શર્મા। સમાચારોની શરૂઆત કરી અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં એસજી હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ। ઇસ્કોન બ્રિજ પર ટ્રાફિક જામ થતા લોકો પરેશાન, રસ્તા બ્લોક થતા નોકરિયાત વર્ગ ટ્રાફિકમાં ફસાયો। એક તરફ બ્રિજનું કામ, બીજી તરફ એસજી હાઈવે ડસ્ટ ફ્રી પ્રોજેક્ટનું કામ ચાલુ છે। ઇસ્કોન બ્રિજથી પ્રહલાદનગર 4 રસ્તા જવાના સર્વિસ રોડ પર ચિક્કાર ટ્રાફિક। સવારે 10 વાગે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પીક અવર્સ દરમિયાન જ્યારે નોકરિયાત વર્ગ ઓફિસ જવા માટે રવાના થયો તે દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો એસજી હાઈવે પર કરવો પડ્યો છે। એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ એસજી હાઈવે ડસ્ટ ફ્રી પ્રોજેક્ટનું કામ પણ ચાલુ છે અને તેના કારણે જ લોકો પરેશાન થયા છે। અચાનક જ આ રસ્તો બ્લોક થતા નોકરિયાત વર્ગ ટ્રાફિકમાં ફસાયો છે। ઇસ્કોનથી પ્રહલાદનગરના જે સર્વિસ રોડની સ્થિતિ છે ત્યાં આખરે કેવા પ્રકારની સમસ્યાઓ છે આ દ્રશ્યો પરથી આપ અંદાજ લગાવી શકો છો। જો આપ પણ આ રસ્તાનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો અને આ સમાચાર તમારી માટે જ છે। કોઈ અન્ય વૈકલ્પિક માર્ગને પસંદ કરજો આ રસ્તાના બદલે। ઇસ્કોન બ્રિજ પર ટ્રાફિક જામ થતા લોકો ફસાયેલા રહ્યા ટ્રાફિકમાં। અત્યારે પોલીસ કાર્યરત છે। પોલીસ આ જે સમસ્યા છે તેને દૂર કરવા માટે મથી રહી છે। અમદાવાદમાં ઇસ્કોનથી પ્રહલાદનગર જવાનો રોડ છે, ટ્રાફિક જામને કારણે લોકો સમસ્યા ભોગવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે ખાસ કરીને ટ્રાફિકમાં ફસાયા છે અને તેની પાછળનું કારણ છે કે જે પ્રકારે બ્રિજનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેની સાથે ખાસ કરીને ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવી રહ્યો છે। એસજી હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવામાં આવ્યું છે, તે બંને કામ એક સાથે ચાલુ કરતા અનેક રસ્તાઓ છે તે બંધ કરી દેવાયા છે। તેને કારણે ખાસ કરીને લોકો મહા મુશ્કેલી છે તે અનુભવી રહ્યા છે। ખાસ કરીને પરિસ્થિતિ એવી થઈ રહી છે કે એસજી હાઈવે પર આખો ઇસ્કોન બ્રિજ છે તે આપ જુઓ તો એક તરફનો આખો ઇસ્કોન બ્રિજ છે તે ટ્રાફિકને કારણે ચિક્કાર છે, બીજી તરફ ઇસ્કોન બ્રિજ ઉતરીને જો લોકો આગળ તરફ જવા માંગે તો વાયએમસીએ ક્લબ તરફ જવાનો રોડ પણ બ્લોક થઈ ચૂક્યો છે। તમામ રસ્તા બંધ કરી દેવાયા છે અને તેને કારણે ખાસ કરીને ખૂબ જ મુશ્કેલી અનુભવાઈ રહી છે। આજે ઇસ્કોન બ્રિજથી ખાસ કરીને જે લોકોને સરખેજ અથવા ચાંગોદર જવું હશે તો તે લોકોએ મુશ્કેલી અનુભવવી પડશે, કારણ કે છેલ્લા 1 કલાકથી આ પ્રકારનો ટ્રાફિક જામ છે તેને કારણે મુશ્કેલી લોકો અનુભવી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદની 7th ડે સ્કૂલનો વહીવટ સરકારે હસ્તગત કર્યો। સરકારે હસ્તકના નિર્ણય બાદ વહીવટ માટે અધિકારીઓની નિમણૂક કરી હતી। 7th ડે સ્કૂલમાં ડીઈઓ અને વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા સ્વાગત કરાયું। ડીઈઓની હાજરીમાં સરકારી અધિકારીઓએ વિધિવત વહીવટી ચાર્જ સંભાળ્યો। સ્કૂલ બહાર વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ ઉજવણી કરી। અમદાવાદની વિવાદાસ્પદ 7th ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ હવે સરકારી નિયંત્રણ હેઠળ છે। વિસ્તારના રહીશો, નાગરિકો, વાલીઓ અને તેમના બાળકોને અમે એશ્યોર કરવા માંગીએ છીએ કે સરકાર દ્વારા ચાલવામાં આવતી આ સ્કૂલમાં સંપૂર્ણ પ્રમાણે શિક્ષણનું ધ્યાન રાખવામાં આવશે, પૂરતી કાળજી રાખવામાં આવશે, સિક્યોરિટીની કાળજી લેવામાં આવશે અને બાળકોને હિતમાં જ બધા જ નિર્ણયો લેવામાં આવશે। સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગળના દિવસોમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદારની અમારી ટીમ કાર્યવાહી કરશે અને શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે। સદર શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ સહિત જે રીતે એકેડેમિક કામ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવામાં આવશે નહીં અને તેઓને ખાસ એશ્યોરન્સ પણ આપ્યું છે, મને ધારાસભ્યશ્રીએ પણ આપ્યું છે અને અમે પણ વાલીઓને પત્ર પાઠવી આપ્યું છે અને શિક્ષકોને ખાસ કરીને અમે મોટિવેશનલ કામ એમના ઉપર થાય તે પ્રકારનું અમે અહીંયા કામ હાથ ધર્યું છે। સમાચાર કચ્છથી ગાંધીધામમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ। કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું। ગાંધીધામના રાજવી ફાટકથી ભારતનગર તરફના દબાણ દૂર કરાયા। પાણીની લાઈન ઉપરના દબાણો દૂર કરાયા। લોકોએ સ્વૈચ્છિક માલસામાન ખસેડી દબાણ હટાવવાની કામગીરીમાં સહયોગ આપ્યો। રોડ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગાંધીધામમાં આ ઝુંબેશ હાથ ધરાઈ છે। કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। પ્રશાસન એક્ટિવ મોડમાં પાણીની લાઈન ઉપરના દબાણોને દૂર કરવામાં આવ્યા છે। કાચા પાકા દબાણો દૂર કરવામાં આવતા નાગરિકોની સુખાકારીના ભાગરૂપે હવે વિકાસના કામો પણ ઝડપી બનશે। લોકોએ સ્વૈચ્છિક માલ સામાન ખસેડીને દબાણ હટાવવાની કામગીરીમાં સહયોગ આપ્યો છે। ખૂબ જ સરાહનીય લોકોની પણ કામગીરી। પ્રશાસન પહોંચે તે પહેલા જ તેમણે પોતાના દબાણો દૂર કર્યા।
સુરતમાં 7 મહિનાથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો. ડિંડોલી વિસ્તારમાં છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપી પકડાયો. પોલીસે હત્યારા આકાશ કુશવાહાને અમદાવાદથી ઝડપી પાડ્યો. ડિંડોલીની ત્રિપાઠી નગરમાં 7 મહિના પહેલા રામ બચ્ચન પ્રહલાદ મોર્યાની હત્યા કરી હતી. હત્યા કરી આરોપી આકાશ અમદાવાદમાં છુપાયો હતો. બાતમીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે આગળ વાત ડિસેમ્બરમાં દારૂ બેફામની. સમાચાર ગીર સોમનાથથી જ્યાં ફરી એકવાર એસએમસીના દરોડા. વેરાવળના બંદર વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા છે. 400 થી વધુ પેટી વિદેશી દારૂ ઝડપી પડાયો. એક જ મહિનામાં બીજી વખત એસએમસીએ દરોડા પાડ્યા. ગત મહિને પણ એસએમસીએ 471 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. વારંવાર એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસ પર સવાલ ઉઠ્યા છે. આખરે સ્થાનિક પોલીસ શું કરી રહી છે? શું તેમની રહેમ નજર હેઠળ આ પ્રકારે દારૂનો ધંધો ચાલી રહ્યો છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે કે પછી પોલીસને કામ જ નથી કરવું? વેરાવળના બંદર વિસ્તારમાં એસએમસીએ દરોડા પાડ્યા. 400 થી વધુ વિદેશી દારૂની પેટીઓ ઝડપાઈ છે. 471 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. વારંવાર આ પ્રકારની કાર્યવાહી એસએમસી દ્વારા કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક પોલીસ જેમને રસ નથી અથવા તો તેમની રહેમ નજર હેઠળ આજે દારૂડિયાઓ છે, આજે બુટલેગરો છે, તે એક્ટિવ મોડ પર છે. 400 થી વધુ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ક્યાંથી આ દારૂનો જથ્થો લાવ્યો હતો અને ક્યાં જવાનો હતો તેની તપાસ હાથ ધરાઈ છે. સમાચાર મોરબીથી. માળિયા પોલીસની હાઈટેક રેડ. દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી. માળિયા મિયાણામાં દારૂની ભઠ્ઠીઓ પર પોલીસની રેડ. વિદરકા ગામની સીમમાં જાડી ઝાંખરામાં ચાલતી હતી દેશી દારૂની ભઠ્ઠી. દેશી દારૂ બનાવવાની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન પોલીસે ડ્રોન મારફતે ભઠ્ઠી ઝડપી પાડી. મકબૂલ ગફુરભાઈ સામતાણી નામનો આરોપી ફરાર થતા તેની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે 370 લીટર દારૂ, 1100 લીટર દેશી દારૂ બનાવવાનો આથો સહિત રૂપિયા 1.1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રાજકોટથી સમાચાર. જસદણમાં દારૂડિયાઓનો આતંક. બસ સ્ટેન્ડ નજીક દારૂડિયાએ આતંક મચાવ્યો. મહિલાને દારૂડિયાએ લાકડીથી માર માર્યો. અન્ય મહિલાઓએ દારૂડિયાને મેથીપાક આપ્યો. બેભત્સ શબ્દ બોલતા મહિલાએ તેને અટકાવ્યો હતો, પરંતુ નશામાં ધૂત દારૂડિયાએ મહિલાને લાકડી વડે માર માર્યો. જોકે આ ઘટનાની જાણ થતાં વિસ્તારની મહિલાઓ ભેગી થઈ અને દારૂડિયાને મેથીપાક ચખાડ્યો. દારૂડિયો દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘર નજીક બેભત્સ શબ્દો બોલતો હતો. મહિલા દ્વારા દારૂડિયાને બેભત્સ શબ્દ બોલવાની ના પાડતા દારૂડિયાએ મહિલાને બાજુમાં પડેલી લાકડી મારી હતી, જે બાદ અન્ય મહિલાઓ વિફરી હતી અને તેઓએ હલ્લાબોલ કર્યો. તો કઈ રીતે દારૂડિયાઓ બેફામ બન્યા છે, જસદણનો આ કિસ્સો તેની પર પ્રકાશ પાડે છે. એક મહિલા જેની સાથે અભદ્ર વર્તન કર્યું આ દારૂડિયાએ. પહેલા અપશબ્દો કહ્યા અને ત્યારબાદ મહિલાએ રોકતા તેની પર લાકડી વડે હુમલો કર્યો. અન્ય મહિલાઓને આ વાતની જાણ થઈ તો તેઓને પણ પ્રતિકાર કર્યો છે. 31મી ડિસેમ્બર પહેલા રાજ્યમાં બુટલેગરો સક્રિય થઈ ગયા છે. 2 દિવસમાં રાજ્યની પોલીસે લાખો રૂપિયાનો દારૂ અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પહેલા દારૂની રેલમછેલ. સરહદી વિસ્તારમાંથી દારૂ ઘુસાડવા પ્રયાસ. મોરબીના ટંકારાના બંગાવડી નજીકથી 42 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો છે. દાવો છે કે 31ની ઉજવણી માટે લઈ જવાતા દારૂના જથ્થાને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો હતો. એસએમસીની ટીમને બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવી હતી અને કન્ટેનરમાં ચેકિંગ કરતા કન્ટેનરમાંથી 3072 જેટલી દારૂની બોટલ મળી આવી હતી. દારૂ, કન્ટેનર, મોબાઈલ અને રોકડ સહિત એસએમસીની ટીમે કુલ 62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂ સાથે 2 શખ્સોને પણ ઝડપી લીધા હતા, જ્યારે અન્ય બુટલેગરોના નામ ખુલતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ તરફ અરવલ્લીમાંથી 91 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. શામળાજી પોલીસે 91 લાખથી વધુના વિદેશી દારૂ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. શામળાજી અણસ્તોલ ચેકપોસ્ટ પર ચેકિંગ કરાતા દારૂનો જથ્થો ઝડપાયો હતો.
પોલીસે અહીં દારૂ સહિત કુલ 1 કરોડ 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે કેટલાક બુટલેગરોની ધરપકડ કરી હતી. આ તરફ રાજકોટ જિલ્લામાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે. ભાયાવદરમાં પાણીના પાઉચની જેમ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો આરોપ છે. જાગૃત નાગરિકે આ અંગેનો વિડીયો વાયરલ કર્યો છે. બીજી તરફ પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠના ગંભીર આક્ષેપ પણ થઈ રહ્યા છે. ફરિયાદ કરવા ગયેલા નાગરિકને જ પોલીસે ધમકી આપી હોવાનો દાવો છે. દારૂ બંધ કરાવવામાં આવે ટાણા સામો, અને જો મને કાંઈ થયું તો એની જવાબદારી પોલીસની રહે. દારૂવાળા બધાએ ધમકીઓ આપે છે, ડરાવે છે, બરાબર ગામમાં રહેવા દેતા નથી. અને કાલે બધું આ જો બંધ કરવામાં નહીં આવે તો હવે છેલ્લો રસ્તો મારે એ છે કે આત્મવિલોપન કરવું પડશે, બરાબર. મહેસાણા બહુચરાજીમાં શેમ્પૂ અને ટૂથપેસ્ટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. શિવગંગા સોસાયટીમાં વોચમાં રહેલી પોલીસે દારૂ ભરેલું ડાલું ઝડપી લીધું હતું, જેમાં પણ પોલીસે એક આરોપીને દબોચી લીધો હતો, જ્યારે દારૂ સહિત કુલ 17,14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ રાજ્યમાં 31st પહેલા બુટલેગરો બેફામ બન્યા છે. જો કે બીજી તરફ પોલીસની પણ બુટલેગરો પર બાજ નજર છે. યુક્રેનમાં યુદ્ધબંધી બનેલા મોરબીના સાહિલ માજોઠીનો નવો વિડીયો સામે આવ્યો. 2 અલગ વિડીયો સામે આવ્યા. પીએમ મોદી અને વિદેશ મંત્રીને અપીલ કરી. રશિયા જવા ઈચ્છુક ભારતીયોને પણ ચેતવણી આપી. રશિયા જાઓ તો ત્યાં ઘણા સ્કેમર્સ છે, ધ્યાન રાખજો. ડ્રગ્સ કેસને એવું ઘણું બધું છે. સાહિલ માજોઠીનો નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં તે એવું કહેતો નજરે પડ્યો છે કે જે પણ વ્યક્તિઓ, જે પણ વિદ્યાર્થીઓ રશિયા ભણવા માટે જતા હોય તો ધ્યાન રાખજો, સાવચેત રહેજો, કારણ કે ઘણા એવા સ્કેમર્સ ત્યાં સક્રિય છે જે તમને પહેલા એવું કહેશે કે રશિયામાં તમને નોકરી અપાવીશું, પરંતુ ત્યારબાદ ફરજ પાડશે આર્મીમાં भर्ती થવા માટે. नमस्कार, मेरा नाम माजोदी साहिल मोहम्मद हुसैन है. मैं गुजरात राज्य से हूँ, मोरबी सिटी से. 2024 में मैं रशिया में अपनी स्टडीज के लिए आया था, लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीजा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था. तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्टेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ, और मुझे यहाँ पर पुलिस, वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज नार्कोटिक क्रिमिनल केस में. हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है, लेकिन फिर भी 7 सालों की जेल हुई है. और जेल के अंदर कुछ पुलिस वालों के बहकावे में आने की वजह से रशिया यूक्रेन वॉर कॉन्ट्रैक्ट साइन किया है, जो एक सबसे बड़ी गलती है. इस वजह से यहाँ पर फिलहाल मैं यूक्रेन में फंसा हुआ हूँ एज अ लाइक वॉर क्रिमिनल. सो नाउ आई डोंट लाइक फिलहाल तो अभी होपलेस हूँ. पता नहीं अब आगे क्या होने वाला है, लेकिन एक मैसेज है जो अपने भारतीय नागरिकों को देना चाहता हूँ. जो कोई स्टूडेंट रशिया में आ रहा है अपनी हाई स्टडीज के लिए या फिर वर्क के लिए, बी केयरफुल, बिकॉज यहाँ पर बहुत सारे स्कैमर्स है, बहुत सारे लाइक क्रिमिनल केसेस, लाइक नार्कोटिक केसेस एंड अनदर इलीगल केसेस बहुत सारे हैं. तो अपना ध्यान रखें और जितना हो सके इस एसओ से दूर रहे. और ऑल्सो लाइक अपील करना चाहता हूँ अपने गवर्नमेंट से, इंडियन गवर्नमेंट, अपने प्राइम मिनिस्टर मोदी साहब से और अपने एस जयशंकर साहब से, हो सके तो मदद करी जाए. That's all. મોરબીના સાહિલ માજોઠિયા છે, જેમણે આ વિડીયો બનાવીને એ તમામ ભારતીયોને સતર્ક કર્યા છે જેઓ રશિયા ભણવા માટે જવા ઈચ્છુક હોય. કારણ કે તેમણે કહ્યું કે રશિયામાં ઘણા બધા સ્કેમર્સ છે, ઘણા એવા લોઝ છે, કાયદાઓ છે જે ખૂબ જ કડક છે, અને તેના આધારે લોકોને ફસાવે છે અને ત્યારબાદ તેમને રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભાગ લેવા માટે જરૂરી બનાવી દે છે. ફરી એક વખત સાંભળીશું કે સાહિલ માજોઠિયાની માતાનું શું કહેવું છે. રશિયન ગવર્મેન્ટ દ્વારા ધકેલવામાં આવ્યું હતું ને નાર્કોટિકના કેસમાં પણ મને ફસાવવામાં આવ્યું હતું. મારો કાંઈ વાંક નથી. અત્યારે હું યુક્રેનમાં છું. યુક્રેનથી આપણે સરકારને અપીલ કરી રહ્યો છે, આપણા વડાપ્રધાનને ને જયશંકરજી સાહેબને અપીલ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવામાં મદદ કરો. ને આપણી સરકાર પણ કરી રહી છે. અમે પણ દિલ્હી ગયા હતા 2 દિવસ પહેલા. અમે બધાએ મંત્રી જેટલા આપણા સાંસદ સભ્ય છે બધાને મળ્યા. અમે બધાને રજૂઆત પણ કરી છે, ઈમેલ મોકલ્યા છે. અમને પૂરી આશા છે કે અમારી ભારત સરકાર સાહિલને જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવામાં સફળ થશે.
રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સુરતમાં સામાન્ય બાબતે વોચમેન પર જીવલેણ હુમલો. ઉત્તરાયણ વિસ્તારમાં વેદાંત સોસાયટીમાં રહેતા પિતા પુત્રએ જીવલેણ હુમલો કર્યો. વોચમેને ખુરશી સરખી મૂકવાનું કહેતા ઉશ્કેરાઈ હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વોચમેન દ્વારા પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સામાન્ય બાબતે વોચમેન પર કઈ રીતે પિતા પુત્ર હુમલો કરે છે તે આપ જુઓ. વોચમેન ત્યાંથી ભાગે છે પોતાનો જીવ બચાવવા માટે, કારણ કે આ પિતા પુત્ર કંઈ પણ જોયા વગર સીધા જ વોચમેન પર ત્રાટકે છે. ખુરશી હટાવવા જેવી નજીવી બાબતને લઈને પિતા પુત્ર પોતાનો પિત્તો ગુમાવે છે અને વોચમેનને સતત માર મારે છે, જે બાદ વોચમેન ભાગતા પણ નજરે પડે છે. વડોદરામાં વધુ એક સ્ટંટબાજે હદ વટાવી ગોત્રી પ્રિયા સિનેમા પાસે ખેલ કર્યો. ચાલુ કારની ઉપર બેસીને સ્ટંટ કર્યો. ફેમસ થવાની ગેલછામાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો. કાર ચાલકે જોખમી રીતે કાર ચલાવી સ્ટંટ કર્યા. પોતાની સાથે સાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂક્યા. અન્ય વાહન ચાલકે યુવકની કરતૂતનો વિડીયો બનાવ્યો. સોશિયલ મીડિયામાં રોલા પાડવા માટે યુવાનો કેટલી હદે જઈ શકે છે, આ વિડીયો તેનો પુરાવો આપી રહ્યા છે. ગોત્રી પ્રિયા સિનેમા પાસેની આ ઘટના. ચાલુ કારની ઉપર બેસીને આ યુવક રીલ્સ બનાવી રહ્યો છે. કાર ચાલકે જોખમી રીતે કાર ચલાવી સ્ટંટ પણ કર્યા અને આ રીતે યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માંગે છે. ફોલોઅર્સના ચક્કરમાં કંઈ પણ હદ સુધી જઈ શકે છે. દ્વારકા જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ખંભાળિયા પંથકની વાત કરીએ, જ્યાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન. વાહનોમાં લાઇટો ચાલુ રાખીને વાહન ધીમી ગતિએ હંકારવા માટે વાહન ચાલકો મજબૂર. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. ધુમ્મસના કારણે જીરું, ચણા, દાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ. હવે વાત કરીશું બરફવર્ષાની. ધરતીના સ્વર્ગ એવા કાશ્મીરમાં બરફવર્ષા શરૂ થઈ છે. કાશ્મીરમાં 40 દિવસથી પડી રહેલી તીવ્ર ઠંડી બાદ હવે હિમવર્ષા શરૂ થઈ. બરફ પડતા તાપમાનમાં ઘટાડો થયો છે અને સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે ઓછામાં ઓછા 3 સરહદી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. અધિકારીઓના જણાવ્યા અનુસાર સતત બરફ જમા થવાના કારણે આ રસ્તાઓ પર વાહનોની અવરજવર અસુરક્ષિત બની ગઈ છે, જેના કારણે સાવચેતીના પગલા તરીકે ટ્રાફિક સ્થગિત કરાયો છે. ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. વહીવટીતંત્રે એક ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને મુસાફરોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે, કારણ કે હવામાન પ્રતિકૂળ રહે છે. દરમિયાન કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે વહીવટીતંત્ર અને માર્ગ જાળવણી વિભાગોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. आज पहली बार मच्छल में बर्फबारी हुई है, जिसकी वजह से कुपवाड़ा से मच्छल तक पूरा रोड बंद है और अंदरूनी रोड भी बंद है. बर्फ लगभग 5 से 8 इंच तक की बर्फ जमा हुई है. रोड भी क्लोज है, मगर लोगों में बहुत खुशी है कि इस साल की पहली बर्फबारी हुई और चिलाई कलान के साथ साथ बर्फबारी ने भी दस्तखत दी है. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. આ પહેલા હવામાન વિભાગે કાશ્મીરમાં સ્નોફોલને લઈને એલર્ટ આપ્યું હતું. જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. બરફવર્ષાથી કાશ્મીરને જોડતા 2 વૈકલ્પિક માર્ગો બંધ કરાયા. પીર કી ગલી વિસ્તારમાં ફસાયેલા 3 લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું. જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સોનમર્ગમાં તાજી બરફવર્ષા થઈ. બરફની સફેદ ચાદરથી સોનમર્ગ ઢંકાઈ જતા સમગ્ર વિસ્તારના દ્રશ્યો વધુ મનમોહક બન્યા છે. ઠંડીમાં વધારો થવાથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓએ સાવચેતી રાખવાની સલાહ અપાઈ. જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ભારે બરફવર્ષા થઈ.
पूरी वादी कश्मीर के जो बड़ाई इलाके हैं, चाहे गुलमर्ग की बात मुनीर कर रहे थे, हम सोनमर्ग की बात करें या बांडीपुरा के गुरेज वैली की बात करें, इन तमाम बालाई इलाकों में आज चिले कलान के साथ ही जो बर्फ़बारी का आगाज़ हुआ है और कई जो बर्फ़ जमा हुई है। मैं जिस जगह पे खड़ा हूँ बांडीपुरा में इस वक्त मौजूद हूँ। हालांकि प्लेन्स में मैदानी इलाकों में अभी हल्की सी बारिशें हो रही हैं, लेकिन बांडीपुरा के जो बालाई इलाके हैं, चाहे हम राजदान टॉप की बात करें, गुरेज वैली की बात करें या तुलेल सरहदी जो इलाका है, बॉर्डर से ढका हुआ जो सरहदी इलाका है, तुलेल वैली की बात करें, पूरे बालाई इलाकों में कल रात से ही जो है जो बर्फबारी है वो शुरू हो चुकी। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।